જામનગરમાં સેતાવળ પાસે જીડી શાહ સ્કૂલથી શ્રી મોટી હવેલી તરફ જતો માર્ગ ગોલોકવાસી શ્રી વૃજભૂષણ લાલજી માર્ગ છે. આ માર્ગના નામના બોર્ડનું શ્રી મોટી હવેલીના પૂજ્ય વલ્લભરાયજી મહોદયના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. શ્રી વીરદાદા જસરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશનના ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે જામનગર વૈષ્ણવ સમાજના પ્રમુખ વજુભાઈ પાબારી તથા પવનહંસના ડાયરેક્ટર અને પૂર્વ મેયર અમીબેન પરીખ તથા વીરદાદા જસરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશનના ભરતભાઈ કાનાબાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે પરમ આનંદનો વિષય છે કે અમારા પૂજ્ય દાદાશ્રી પુષ્ટિ સંપ્રદાય મોટી હવેલીના આદિ ગાદીપતિ શ્રી વ્રજભૂષણલાલજી મહારાજશ્રીના નામના એ માર્ગના ચિહ્નનો બોર્ડનો ઉદ્ઘાટન આજ થયો છે. ઘણા સમય પહેલાં આ રોડનો નામાભિધાન તો થઈ જ ગયો હતો, પણ તે નામનો ચિહ્ન અહીંયા લાગ્યો નહોતો. તે આજે વીરદાદા જસરાજ સંસ્થા અને વૈષ્ણવ સમાજના સાથ સહકારથી એ સાઇન બોર્ડનો આજે ઉદ્ઘાટન થયો અને સારી સંખ્યામાં વૈષ્ણવ પણ એકત્રિત રહ્યા અને વિશ્વ હિન્દુ પરિષદ RSS એ સંસ્થાઓ તરફથી પણ બધા ઉપસ્થિત રહ્યા. અમારા પૂજ્ય દાદાશ્રીએ વર્ષો સુધી અહીં બિરાજીને પ્રભુની સેવા, સમાજ સેવાના કાર્ય, ગૌ સેવાના કાર્યો, અહીં સુધી કે ગૌ હત્યાના વિરોધમાં છેક દિલ્હી સુધી ગયા અને લાઠીચાર્જનો પણ સામનો એમણે કર્યો. આવા તપસ્વી મહાપુરુષના નામ ઉપર આજે માર્ગનો નામાભિધાન થયો છે અને તે લોકોને જાણકારી થાય તે માટે સાઇનબોર્ડ પણ અહીંયા મૂકવામાં આવ્યો. તે માટે સંસ્થાને સાથે સાથે કોર્પોરેશન કે જેમણે આ નામાભિધાન કર્યું એ બધાને અમે ખૂબ ખૂબ ધન્યવાદ દઈએ છીએ. મહાપુરુષો છે, તેમના દ્વારા સમાજને કંઈક પ્રેરણા અને કંઈક સારો રસ્તો મળે છે. તો આજે આ પ્રસંગને અમે ખૂબ ખૂબ બિરદાવીએ છીએ અને સર્વેનું ખૂબ ધન્યવાદ આપીએ છીએ. ખૂબ ધન્યવાદ. હાલાના સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી કાનાલુસથી ઓખા સુધીના રેલવે ટ્રેક ડબલિંગની ₹1474 કરોડની યોજના PM ગતિશક્તિ યોજના અંતર્ગત કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવી છે. આ તકે સાંસદ પૂનમબેન માડમે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું. આજ રોજ આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે જામનગર અને દ્વારકા જિલ્લાને કનેક્ટિવિટીની દૃષ્ટિથી રેલ વિભાગ દ્વારા માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં આજ કેબિનેટની મંજૂરીની મહોરના માધ્યમથી એક ખૂબ મોટી ભેટ મળેલ છે, જેમાં આપણે પહેલાં વિરમગામથી કાનાલુસ સુધીનું ડબલિંગની મંજૂરી મળી હતી અને એ કામ અત્યારે પૂરજોશથી જ્યારે આગળ વધી રહ્યું હોય ત્યારે કાનાલુસથી ઓખા સુધીનું રેલવે ટ્રેક ડબલિંગની મંજૂરીને આજે કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે કેબિનેટે એને મંજૂરી આપી અને PM ગતિ શક્તિ અંતર્ગત જે નેશનલ માસ્ટર પ્લાન છે અને જેનો મુખ્ય ફોકસ મલ્ટી મોડલ કનેક્ટિવિટી ઉપર અને સાથે સાથે લોજિસ્ટિક એફિશિયન્સી વધારવા ઉપર એનો જે ફોકસ છે એ ફોકસને પણ બિલકુલ ધ્યાનમાં રાખી અને આપણો બિલકુલ છેવાડાનો સીમાવર્તી આખો વિસ્તાર દેશના મુખ્ય યાતાયાત સાથે ખૂબ સારી રીતે જોડાઈ શકે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવાના ઉદ્દેશ્યથી યાત્રાધામનો પણ વધુ વિકાસ થાય અને યાત્રાધામમાં જે યાત્રાળુઓ આખા દેશમાંથી ને વિશ્વમાંથી આવતા હોય છે એને પણ કોઈ કનેક્ટિવિટીના ઇસ્યુ ના થાય એ પણ ધ્યાનમાં રાખી અને કાનાલુસથી ઓખા સુધીનું લગભગ અપ્રોક્સ 159 કિલોમીટર્સ નો આખો ડબલિંગ ટ્રેક રેલવે ડબલિંગ ટ્રેકની મંજૂરી આપવામાં આવી છે. અને આપણે સૌ જાણીએ છીએ મુજબ અત્યારે કાનાલુસ સુધીનું ડબલિંગનું કામ રેલ વિભાગ દ્વારા ખૂબ સારી રીતે અને પૂરજોશથી એ કામ આગળ વધી રહ્યું છે. એનું કમ્પ્લીશનનું જે પ્રોજેક્શન છે એ લગભગ
આવતા વર્ષે એટલે કે 2026માં જૂન મહિનામાં એ પૂર્ણ થાય એવી એક શક્યતાઓ છે. અને એ પછી તરત જ ડબલિંગનું કામ કોઈ પણ જાતના રૂકાવટ વગર, કોઈ જાતના ડિલે વગર એ કન્ટિન્યુડ પ્રોસેસ અંતર્ગત એ ઓખા સુધી ડબલિંગનું કામ આગળ વધારવામાં આવશે. એટલે મને બરાબર આ વાત ધ્યાનમાં છે અને આપ સૌ મીડિયાનો આખો પરિવાર પણ આ વાત જાણો છો કે ગત લોકસભાના ઇલેક્શનમાં 2024માં સૌથી વધુ એક વાત જે લોકમુખે હતી, લોકો જે રજૂઆત કરતા હતા એ રજૂઆત સતત એક જ હતી કે માત્ર કાનાલુ સુધી ડબલિંગ શું કામ, ઓખા સુધી શું કામ નહીં. અને ત્યારે મેં આ વાત દરેક જગ્યાએ કહી હતી, દરેક મંચ ઉપર કહી હતી ને કોઈને કોઈ રેકોર્ડ પર મારી સ્પીચમાં લોકો સાથે ક્યાંક સંવાદ કરતી વખતે પણ તમને આ વાત મેં કીધી હોય એ ક્યાંક ને ક્યાંક રેકોર્ડ પર મળી જશે. મેં કીધું જ હતું કે કાનાલુસનું કામ પૂર્ણ થાય એ પહેલાં માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં, માનનીય અશ્વિની વૈષ્ણવજીના નેતૃત્વમાં આપણને ઓખા સુધીનું ડબલિંગ, રેલવે ડબલિંગનું કામ મંજૂર થઈ અને સુવિધારૂપી આપણા વચ્ચે આવે એ પ્રકારે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આખું આયોજન કરેલું જ છે અને મને ખાતરી છે આવતા દિવસોમાં એ પણ મંજૂરી આપણને પ્રાપ્ત થશે. અને મારી પણ સતત ત્યાં દિલ્હી ખાતે રજૂઆત હતી. તો આજે મને આનંદ છે કે ચૂંટણી વખતે મેં જે વાત લોકો વચ્ચે કરેલી હતી, આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ ચૂંટણી વખતે જે લોકો વચ્ચે વાત કરેલી હતી અને મારી જે સતત રજૂઆત હતી એ રજૂઆત પણ આજે સફળ થઈ છે. આપણા સર્વે નાગરિકોની જે રજૂઆત હતી એ પણ સફળ થઈ છે. અને આપણા આ છેવાડાના વિસ્તારને કદાચ કનેક્ટિવિટીનું આનાથી વધારે સારી સુવિધા, આનાથી વધારે મોટી સુવિધા આપણે વિચારી ના શકીએ એ પ્રકારની આપણને એક સુવિધા આ ડબલિંગના માધ્યમથી પ્રાપ્ત થશે. ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી એક મુહિમ છેડી છે. ડ્રગ્સ, દારૂ, જુગારના અડ્ડાઓ તાત્કાલિક અસરથી બંધ કરો. જિજ્ઞેશ મેવાણી એ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે અને ધારાસભ્ય. ક્યાંક પાર્ટીએ એમને આગળ કરીને જવાબદારી સોંપી છે, ક્યાંક અમિતભાઈની જવાબદારી છે, ક્યાંક શક્તિસિંહની જવાબદારી છે, ક્યાંક મારી જવાબદારી છે. આજે અમે જામનગર એસપીને રૂબરૂ મળીને આ બધી તાત્કાલિક અસરથી બંધ થાય અને જે ડ્રગ્સ એ ગુજરાતની અંદર યંગ જનરેશનને ખતમ કરી રહ્યો છે, આવતી પેઢી જ ખતમ થઈ જશે તો આ દેશ શું કરશે? એના માટેના પણ પ્રયત્ન કરીને એસપી સાહેબે અમને ખાતરી આપી છે કે વિક્રમભાઈ જ્યાં પણ એવું લાગે અમારું ધ્યાન દોરો. અમે પણ અમારા સ્ટાફને કહીએ છીએ અને તાત્કાલિક અસરથી આ જે દારૂના હાટડા, જુગારના હાટડા, આ જે ડ્રગ્સના હાટડા એ તાત્કાલિક બંધ કરી અને યંગ જનરેશનને પણ બચાવવું છે, ગુજરાતને પણ બચાવવું છે. અને આના માટે કોંગ્રેસ કટિબદ્ધ છે. જ્યાં જરૂર પડશે ત્યાં કોંગ્રેસ પોલીસને સાથ અને સહકાર આપશે. અમારો વ્યક્તિગત કોઈ વ્યક્તિથી વાંધો નથી, કોઈ પોસ્ટથી વાંધો નથી, કોઈ ડિપાર્ટમેન્ટથી વાંધો નથી. અમારો વાંધો ફક્ત એ છે કે વિરોધ પક્ષે બેઠા છીએ આ ગુજરાતની અંદર. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.